રાણાવાવના હનુમાનગઢ ગામે અગાઉના મનદુખમાં બે યુવકો પર હુમલાની ઘટના બની છે, જેમાં યુવાનો પર કાર ચડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ થયો છે, જે મામલે 6 શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધી છે। હનુમાનગઢ ગામના કરારસીમવાડી વિસ્તારમાં રહેતા દીપક ઉર્ફે જયેશભાઈ ગીગાભાઈ ઓડેદરા નામના યુવાને સિવિલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર દરમિયાન પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે 1.5 મહિના પહેલા તેના ફઈના દીકરા રામદેવ લક્ષ્મણભાઈ ગોઢાણીયાએ ગંડિયાવાડા નેશ તરફ જતા રસ્તે આવેલા ચેકડેમ પાસેની સરકારી પડતર જમીનમાંથી માટી ઉપાડવાની પરમિટ મેળવી હતી। તે સમયે ગંડિયાવાડા નેશમાં રહેતા વીરુ વેજા કોડિયાતરે આ જમીન પોતાના કબજાની હોવાનું કહીને માટીનું કામ બંધ કરાવી બોલાચાલી કરી હતી। ત્યારબાદ રામદેવે ત્યાં કામ બંધ કરી દીધું હતું, પરંતુ એકાદ મહિના પછી વીરુ ત્યાં ચોરી છુપીથી માટી કાઢતો હોવાથી પોલીસમાં જાણ કરીને તેનું ટ્રેક્ટર પકડાવી દીધું હતું। આ બાબતનું મનદુખ હોવાથી તેની વચ્ચે અવારનવાર સમાધાનની વાતચીત ચાલતી હતી। ત્યારે શનિવારે રાત્રે દીપકના માસીનો દીકરો સાગર મોહનભાઈ ભૂતિયા સમાધાનની વાત કરવા માટે રાણાવાવ આવ્યો હતો, જેમાં દીપકે સમાધાન કરવાની ના પાડી દીધી હતી, છતાં બંને ભાઈઓ મેણન લક્ષ્મણભાઈ ગોઢાણીયાની વાડી સામે રોડ પર ઊભા રહીને વાતચીત કરી રહ્યા હતા। તે દરમિયાન રાત્રે ગંડિયાવાડા નેશ વિસ્તાર તરફથી એક કાળા કલરની 4-વ્હીલર કાર ફૂલ સ્પીડમાં આવી હતી અને રોડ પર ઊભેલા દીપક તથા સાગર પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો। જો કે દીપકે સમય સૂચકતા વાપરી સાગરને ધક્કો મારી દૂર ફેંકી દીધો હતો, પરંતુ કાર ચાલકે દીપક સાથે કાર અથડાવતા દીપક ફંગોળાઈ ગયો હતો અને કાર ઊભી રાખીને તેમાંથી લાકડીઓ સાથે નીચે ઉતરેલા શખ્સોએ દીપક અને સાગર પર તૂટી પડીને આડેધડ માર મારવાનું શરૂ કર્યું હતું। ત્યારબાદ બંનેને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં પોલીસે હુમલો કરનારા કરશન કાના કોડિયાતર, દાનાનાથા કોડિયાતર, વીરુ વેજા કોડિયાતર, જીવાનાથા કોડિયાતર, કાનાનાથા કોડિયાતર તથા એક અજાણ્યો શખ્સ મળી 6 આરોપીઓ સામે રાઇટિંગ અને હત્યાના પ્રયાસ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।